નમસ્કાર મિત્રો, તમે રણના રાજા ઊંટ વિશે તો સાંભળ્યું જ હશે। આ ખૂબ શાંત જાનવર હોય છે, પરંતુ ક્યારેક ક્યારેક આને એટલો ગુસ્સો આવી જાય છે કે આ મનુષ્યને પણ છાવી જાય છે। આ વિડીયોમાં હું તમને જણાવીશ કે ઊંટને એવું શું થાય છે જેના લીધે ઊંટને જીવિત સાપ ખવડાવવો પડે છે, સાથે તે જીવતો અને ઝેરીલો સાપ ખાઈ પણ જાય છે। તો સાપ ખાવાથી શું ઊંટ મરી જાય છે? આવો જણાવું। આજના વિડીયોમાં ઊંટ વિશે હું એવી વાતો જણાવીશ જેને જાણી તમે પણ દંગ રહી જશો, પરંતુ એના પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો, જેથી તમને અમારા બધા જ વિડીયોની જાણકારી મળતી રહે। આપણી આ દુનિયામાં 1 કરોડથી પણ વધુ ઊંટ છે। ઊંટના પગ કુદરતે એવી રીતે બનાવ્યા છે કે તે રણમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી દોડી શકે છે, એટલે કે રણની રેતાળ જમીનમાં એક મોટરસાઇકલનું કામ કરે છે। અને આ જાનવરની ખાસ વાત એ છે કે તે 15 દિવસ સુધી પાણી પીધા સિવાય રહી શકે છે। સાથે જ્યારે ઊંટને લાંબા સમય પછી પાણી મળે છે તો તે 100 લીટર જેટલું પાણી એકસાથે પી જાય છે। પરંતુ તમે જાણીને ચોંકી જશો કે ક્યારેક ખોરાકના કારણે અને ક્યારેક બેક્ટેરિયા અને વાયરસના કારણે તેને આંતરડામાં ઇન્ફેક્શન આવી જાય છે, જેના કારણે તેને ગંભીર બીમારી થઈ જાય છે અને ઊંટના શરીરમાં ઝેર બનવા લાગે છે। સાથે આના મોઢામાંથી સફેદ ફીણ નીકળવા લાગે છે। આ બીમારી આટલી ખતરનાક હોય છે કે આની ખરા સમયે સારવાર ના કરીએ તો ઊંટ મરી પણ શકે છે। ઊંટને આ જીવલેણ બીમારીથી બચાવવા માટે ઊંટને તેનો માલિક ઝેરીલો સાપ ખવડાવી દે છે અને ઘણી વખત ઊંટ પોતે જ ગોતીને ખાઈ જાય છે, કારણ કે સાપના ઝેરમાં 20થી પણ વધુ પ્રોટીન બેસ્ડ જોવા મળે છે। પરંતુ જેવું સાપના ઝેરનું અસર ઓછું થવા લાગે છે ત્યારે તેને તરસ અને ભૂખ બહુ જ લાગે છે અને સારી રીતે ખાવા પીવા લાગી જાય છે। પછી ધીરે ધીરે સાપના ઝેરના કારણે ઊંટની એ બીમારી અને ઇન્ફેક્શન મટી જાય છે। આવી જ રીતે જ્યારે જંગલમાં રહેનારી હિરણને પણ આ બીમારી થાય છે ત્યારે તે પણ સાપના દરમાંથી તેને કાઢીને ખાઈ જાય છે, જેથી એની પણ બીમારી અને ઇન્ફેક્શન સાપના ઝેરથી મટી શકે। પરંતુ સાપના ઝેરનો આ નુસ્ખો બધા જીવ ઉપર લાગુ નથી પડતો, કારણ કે હરણ અને ઊંટ બંને એવા જીવો છે જેના શરીરમાં સાપના ઝેરથી લડવાની ક્ષમતા હોય છે। પહેલાં તો આ ખૂબ નબળા પડી જાય છે, પરંતુ સાપનું ઝેર ઉતરતા જ તંદુરસ્ત બની જાય છે। તો મિત્રો, હવે તમે સમજી ગયા હશો કે ઊંટને શું કામ સાપ ખવડાવવામાં આવે છે। જો આ વિડીયોમાં આપેલી જાણકારી તમને પસંદ આવી હોય તો એક લાઈક જરૂરથી કરજો, સાથે આવા જ નોલેજેબલ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ધન્યવાદ।